સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સામે જ બેફામ ડમ્પર ચાલકે એક નિર્દોષ વ્યક્તિને ટક્કર મારતા તેને ઉડાવી દેવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસને જાણ કરવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આ સમગ્ર વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો વાહન દોડાવે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। પૂરપાટ ઝડપે ડમ્પર ચાલકો આવે છે અને ભયંકર અકસ્માત થાય છે। સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે આવા બેફામ અને બેદરકાર ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિક નિયમોનો કડકમાં કડક અમલ કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય। એટલું જ નહીં, પણ સ્થાનિક લોકોએ ડમ્પર ચાલક ડ્રાઈવરને પકડીને પોલીસને બોલાવવાની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।